તું યાર મારો કલેજો છે તો તું મારો કલેજો છે મારા ગાંડી ગીત ના આવાજ જોડે નો આવ નહીં આયો 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 મારો અવાજ આવ્યો બધીની પેલા સડી ગયો જોઈ લે ક્યાં જાવ બાપા કાઈ જા દીયત નહીં કોઈ વસ્તુ થી નથી બીતો હરપ હોય તો હરપ નહીં પકડી લેવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અત્યારે જવાનું છે આદરી કારણ કે આદરી છે મારા વાઈફ એટલે કે મિસિસ ભારતી સોલંકી એની બેન નાની એટલે કબૂને ઓળખતા હશે તમે એનું જાગરણ હતું તો ક્યાં ગઈ છે ફેમિલી સાથે બધા ગયા છે હું એને મૂકીને આવતો રહ્યો હતો તેને અત્યારે લેવા જવાના છે જય દ્વારકાધીશ રામીમાં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ મારા ગાંડી ગીત ના આવાજ જોડે નો આવ નહીં હાલો તો હવે આશીર્વાદ હાલો તો હું છે ને એને ગંડી ગીરને હાથ ને તેડતા આવું ત્યારનો એનો ફોન આવી ગયો પછી બાય રવિવાર તો કઈ કામ હતું ને એટલે પછી તમારો ભાઈ હુતો રહ્યો કારણ કે હમણાં રાતે કાયમી બે એક જેવું થઈ જાય એટલે પછી આજે રવિવાર હતો તો તબિયત થી નિંદર કરી ભાઈ હવે અત્યારે જાઉં છું એ લોકોનું લેવા માટે આવ્યો મારો અવાજ આવ્યો આવી ગયો મારો મારો દીકલા આવી ગયો આ મસલા ચા કરડાવીને આવ્યો તું આ મસલા ચા કર્યા બધું યો બાપા મસલા કર્યા ત્યાં નહીં યો કેમ છો બેન મજામાં જય દ્વારકાધીશ જેમાં મગજ રાતી બધીને અહીંયા હે ને હાંજે હરપ ભરી જતો મામા કાઢતા ફૂલેણ જય દ્વારકાધીશ આયરાણી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડશિપ ડે એવું કઈક છે ને હા તું યાર મારો કલેજો છે તો તું મારો કલેજો છે ના માર્યું કલેજ્યું છે આ હું છે પપ્પા બોલે હવે જોઈને મચ્છર જો એક અહીં કરડી ગયું પછી એક અહીં કરડ્યું 3-4 મચ્છર કરડી ગયા આપણે ઓલું મંગાવી લીધું આજ ઓલું મચ્છર મારવાનું ઘેર ના આવ્યું નથી હજી મંગાવ્યું આવશે એખાદા 2 દિવસ મચ્છરદાની લઈને જોવે આ બધી પછી ઓલા થાય યાર રોગ પેદા થઈ જાય એમાં આવી જોઈ આવીને નખત્રાણી આવીને પપ્પા ઈ પેલા આપણે ના સતી પણ પછી મામા લઈ ગયા હા પછી ને આપી દીધી સારું હાલો તો હવે શું વાર છે બધું રેડી હો રેડી તમે આવો એટલી વાર બધું ભરાઈ ગયું કમ્પ્લીટલી ભરાઈ જાય ને તો 11 વાગે ઉઠો આરામથી તમે તો ઉઠો જ ને ભાઈ બહાર રોકટોક વાળું ન હોય એટલે કોઈ બિંદાસ છે ને ભરતી હોય તો હરિયો કરતી હોય હરી કરે એટલે કઈ રીતના કરે મિત્રો કે આને છે ને ઉઠાડે ઈ ઉઠાડવા તો હું ખિસકાવું પછી આને ઉઠાડે ને આને માથે નાખે લે કે આને કઈ ન કઈ ને ભારી હોશિયાર હો ભાઈ ભારી હોશિયાર તમે પણ એમ હોય ને પછી તો બિંદાસ હોય ને ઉતારે કા હારો હાલો તો ચા બનાવો મસ્ત હાલો આદુ એલચી લસણ વાળી ચા આવી ગઈ છે ભાઈ એ તારે પીવી તારે અંચો હાલો તો બાબા પેલા છે ને ચા પી લઈએ બધીની પેલા સડી ગયો જોઈ લે ક્યાં જાવ કે જાવ વાં બેની માં દીકો તું પપ્પા બે હે ને આખશે કોણ આખશે વાં બે તું હું બેહું ને આઈ બેહી જાય આઈ આવતર માં દીકો ત્યાં બેહી જાય વસર આઈ બન્યા બેહી હાલો બસ કે હાલો એ હાલો હું પાઉં હાલો તો હાલો ભાઈ હવે અમે લોકો નીકળીએ અને અહીં જો મીંદડી આપણે રાખી જો કેવી છે એમ જ લાગે ને કે મીંદડી જીવતી છે એમ જ લાગે ને કે મીંદડી જીવતી છે શું કરવું તારે જો તારે ગેર નું નહીં તને કોણ ડૂટિયો થવાનું કે ડૂટિયા એટલા દિશા કેમ હસવાનો તો ઘરે જવા માટે અંજુભાઈ હાલો તો જોરાઈને જ સપોર્ટ જો કે હસાતા હે કે તો હાવ કે તો બાગડો બન તો થયો હવે એને ગાડીમાં બેઠો હોય ને મિત્રો એટલી ઘડી હે ને કોઈ જાતનું ટેન્શન નહીં આડી ગાડીમાંથી ઉતરશે એટલે આખું ગામ ગજશે ગધડીનું એમ
ઉતારી લીધો મને અહીં છે ને મારા સસરાની વાડી ને વિસ્તાર ને છે ને ટૂંકમાં, એટલે ભાઈ મછલા બહુ થઈ ગયા હશે એમ. હવે મછલા એટલા કરડી ગયા ને કે એની વાત પૂછો મેં એમ. હવે હું ઘેર જારી રાખીને કહું, મને કે નહીં જારી હું રાખ્યું. હવે ખબર પડી છે આમ થાય 4 થી 4 મોઢામાં 4 કે 5 મચ્છર મોઢામાં કઈડા, પગુમાં 2-3 કઈડા, પછી બીજું કઈ નહીં. એટલે કે એવું કઈ નહીં, આપણે ગામડાના જ માણસો છે એ નોર્મલી વસ્તુ છે. પણ મચ્છર વસ્તુ એવી છે ને કે એ પછી એમાંથી ડેન્ગ્યુ થાય ને, તાવ ને થાય ને, પછી આપણાથી જોવાય નહીં યાર, સમજ્યા? એટલે ચેતીને રહેવાનું. મેં ઓલું મચ્છર મારવાનું જેલું યુવી લાઈટ આવે ને એ પણ આપણે મંગાવી લીધી, એટલે પછી કઈ ઉપાધિ નહીં, સમજ્યા? આડો પાડો બધીને રાયડું પાડતો જાય કે હું જાઉં એ કેમ. તો એમાં આપણે મંગાવી લીધું ને ભાઈ, પછી હું છે એ કંઈક 1100 રૂપિયા આડે ગાળો ને આવ્યું એમ. એ યુવી લાઈટ આવે ને, ઓલી બ્લુ કલરની કંઈક લાઈટ જેવી આવે, તો એ રૂમમાં રાખી દઈએ ને તો બધા મચ્છર છે, માખી છે, એ બધું જે કંઈ મતલબ જીવે છે ને એ લાઈટથી આકર્ષણ થઈને ત્યાં જઈને પછી શોર્ટ થઈને મરી એમ. એટલે તમારે દવાખાને રૂપિયા નાખો ને એના કરતા એવી કંઈક વસ્તુ લઈ લેવાય એટલે વાંધો ના આવે, બરાબર ને? એને તો જારી નાખીને ઈ કે ગરમી થાય, ગરમી એટલે ઘરમાં ભાઈ એસી છે તોય પીને ગરમી થાય, બોલો શું કરું? એટલે ભાઈ છે ને બાઈઓને કોઈ વાયતે પુગાય નહીં, મારો ભગવાન કરે ને હવે છે ને આમાં કંઈક બોલવા માટે કઈ શબ્દ નથી મારી મેને. હાલો તો હવે જાય સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને. નારડીભાઈ આપણી છે ને મસ્ત થઈ ગઈ છે ને. હવે આપણે અહીંયા છે ને નાની નારડીઓ વાવી હતી અગાઉથી, કારણ કે ભૂંદણા કાઢી જાય તો વાંધો ન આવે. એટલે આપણે છે ને એક થોડાક સમય પહેલાં જો અહીંયા આ બે નારડી વસારે અહીં એક જગ્યાએથી ભૂંદણા તો અહીંયા કાઢી ગયા હતા, અને ઝટકા મશીન બંધ થઈ ગયું હતું એટલે, અને એક વાં છે. એટલે 2 નારડી આપણે નાખવાની છે. ક્યાં એલી કહી લે તેવી કે હે આ શું કરવા આવ્યો તું? શું કરવા આવ્યો ખેતરમાં? ખેતરમાં આવ્યો કોઈ માંડવી થોડીક સીપ તોડશે, કાલ લઈ લે કહી લે. હવે છે ને ભાઈ આપણે અહીંથી 2 નારડી કાઢવાની છે. અહીંયા મેં છે ને વાવીને રાખી, કેટલી નારડી છે? 7-8 નારડી છે. 2 ને 3 ને 4 ને 5 6 ને 7 નારડી છે. તો વહી જાય ને તો વાવ થાય, તો આમાંથી આપણે 2 હારી નારડી કાઢી અને વાવી દઈએ. કા ઓલાને લેતા નહીં, અહીંયા ચા બેહેડ્યો તે નહીં એમનું. ચાલો ભાઈ પેલા હું છે ને નારડી કાઢી લો. એ ભાઈ સાહેબ તું રેવા દે, તું રેવા દે. છે ને ભાઈ જો નારડી એક આ કાઢે ને એક આ કાઢે, અહીં ખાડો પાડ્યો છે આપણે. આમાં છે ને આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર નાખેલું હતું, તો અત્યારે જ આમાં 250 થઈ ગયા છે. આવી રીતના 250 આમાં છે. એ ભાઈ તું રેવા દીજો, રેવા અલે બાવ, અલે બાવ 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 બાપા ખાઈ જાય. દીય જ નહીં, કોઈ વસ્તુથી નથી બીતો. હરપ હોય તો હરપ નહીં પકડી લેવાનું. સાલા કલ્લી હાલ તો ભાઈ હું પેલા છે ને નારડી વાવી દઉં. હવે આ છે ને જૂના મૂળિયા એને આપણે કાપી નાખવાના છે, એટલે નવા મૂળિયાનો વિકાસ આપણે આમાં થાય. ઘણી મહેનત કર્યા પછી ભાઈ 2 નારડી વાવી ગઈ. આહા તમારો ભાઈ છે ને ગરમી થઈ જાય, કારણ કે આવું બધી કામ છે ને આપણે ઘણા વર્ષો પહેલા મૂકી દીધું. હવે અહીંયા વાવવાનું રીઝન એ હતું, નારડી તો હતી પણ હવે આ નારડીયું જોઉં તમે બધા કેટલો એનો વિકાસ થઈ ગયો બધી. અને આ બધી નારડીઓ તમે જો બધીનો હારો વિકાસ થઈ ગયો, મતલબ 7-8 ફૂટ ઊંચી વહી ગઈ. હવે આ નારડીને હવે બ્રાહ્મણ રૂપ થઈ ગઈ. હવે હું એને વિકાસ ઘટ્યો હોય ને કઈ ખબર ન પડી એમ. હે એક બ્રાહ્મણ રૂપ થઈ ગયો. શું તકલીફ થઈ છે એને? ખબર નહીં ને કે થઈ શું તકલીફ થઈ છે ભાઈ? હું ખાઈ ગયો મોઢામાં? ખાઈ ગયો ધૂળ. હા કથેડીનો જો ખાઈ ગયો ને. સાકુ તો લઈ લે કાવ્યામાંથી. હાલો તો ભાઈ હવે છે ને નારળી આપણે જો એકમાં વાવી દીધી ને એક અહીંયા વાવી દીધી, 2 રેખી જે થાય રેડી. હવે કઈ ઉપાધિ નહીં. હમણાં છે ને ભાઈ 2-3 દી એક વખત વિડીયો નાખું, કારણ કે તમારો ભાઈ હાવ આરવડો થઈ ગયો એવું નથી, કામનો લોડ વધી ગયો. કેટલા વાગે ગયો હતો જહાનના? 3 વાગે હાંજે આવ્યા હતા. હા તો ટૂંકમાં કામનો લોડ થોડોક છે, એટલે 2-3 ડેલી થઈ જાય. પછી સવારે ઉઠવામાં થોડુંક અનિયમિતતા થઈ ગઈ, એટલા માટે બાકી કાલે જાઓ વિડીયો તો તમારો ભાઈ કન્ટિન્યુ નાખશે જ. પણ ઓફિસે પણ આપણે 2 સ્ટાફ રાખી લીધો છે. પાછું ઓલા 2 બહેનો હતા જતા રહ્યા, અત્યારે નવા બીજા 2 બહેનો આવ્યા છે સ્ટાફ. એટલે હવે બધું રેગ્યુલર થઈ ગયું, એટલે હવેથી આપણું કન્ટિન્યુ બધા વિડીયો નાખવાની શરૂઆત કરી દઈશું રેડી. અને બાકી તો કંઈ નહીં, બધાને માતાજી સુખી રાખે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મા, રાધે રાધે, બાય.